મોડાસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 2025ની સામાન્ય ચૂંટણી 17 તારીખે યોજાઈ હતી, જેની ગણતરી આજે 18 તારીખને શનિવારે થઈ, જેની અંદર અમોએ ભાજપ પ્રેરિત ખેડૂત હિત રક્ષક પેનલના 10 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા અને 10 મેદાનો ખૂબ જંગી બહુમતીથી જીત્યા છે અને લોકોએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, કારણ કે અમે જ્યાં પ્રચાર કર્યો છે ત્યાં એવું કીધું છે કે ભાઈ 10 પેનલના વિજેતા તમે કરજો, તો માર્કેટયાર્ડની અંદર જે કંઈ કામ કરવું છે તો એક સૂત્રતા હશે તો જ સારું કામ થઈ શકશે અને લોકોએ અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, આ તબક્કે એવી ખાતરી આપું છું કે એ વિશ્વાસ એળે નહીં જાય એટલું તો હું ચોક્કસથી કહીશ. વિશેષ આ અમારી જીત નથી, આજ અમારા ખેડૂત મિત્રો જેના મતદારો હતા, જે સેવા મંડળીની એક કમિટી કારોબારીઓ હતી, એ બધી જ આ જસ કારોબારીને જાય છે અને આ તમામ અમારા 10ની જીત એ હું કારોબારીને સમર્પિત કરું છું અને આવો સાથ અને સહકાર જે ખૂબ આપ્યો છે એ ભવિષ્યમાં પણ આવો સહકાર મળતો રહે, કારણ કે લોકોની અપેક્ષાઓ બહુ હોય છે, કારણ કે જંગી બહુમતીથી જીત્યા રહ્યા છે એટલે એમની પણ એવી અપેક્ષા હોય કે સારું એવો વહીવટ થઈ શકે અને આ એટલી ખાતરી આપું છું કે માર્કેટયાર્ડની અંદર જે કંઈ ત્રુટીઓ છે એ ત્રુટીઓ સંપૂર્ણપણે ખભે ખભા મિલાઈ બધા એક થઈ અને એ ત્રુટીઓને અમે દૂર કરીશું, જેથી આવનાર 5 વર્ષની અંદર એ પણ યાદ કરશે કે ભાઈ તમે કંઈક કરી બતાવ્યું. અમારું એક જ લક્ષ્ય અને ખેડૂતના હિતનું જ બધા જ કામો થશે એવી હું ખાતરી આપું છું.